हेलो गाइस, मैं सतीश प्रजापति, बीकॉम सेमेस्टर 5, द स्टूडेंट्स ऑफ बीकॉम सेमेस्टर 5। मित्रों, આપણે લાસ્ટ ટાઈમ જે રિપોર્ટ્સ જોઈ ગયા છીએ નેચરલ કેલેમિટીઝ ઉપરના છે, એક્સિડન્ટ રિપોર્ટ જોઈ ગયા, રાઈટ? પૂર ઉપરના જે રિપોર્ટ જોઈ ગયા છે, નેચરલ કેલેમિટીઝના ડિઝાસ્ટર ઉપરના રિપોર્ટ જે જોઈ ગયા છે, એના પછી એ જ યુનિટ નંબર 1 ચાલી રહ્યો છે મિત્રો. વી આર ગોઈંગ ટુ કન્ટિન્યુ વિથ યુનિટ 1, ટોપિક 3, રિપોર્ટ્સ ઓન સ્પીચીસ એન્ડ ઇવેન્ટ ઓફ ધ કોમર્શિયલ ઇમ્પોર્ટન્ટ. મિત્રો, આ રિપોર્ટ થોડા અલગ આવશે કે કોમર્શિયલ ઇમ્પોર્ટન્ટ જે છે એ રિપોર્ટ એ તમે કઈ રીતે લખી શકો છો સ્પીચના માધ્યમથી, અને એમાં આવતા કેટલાક બદલાવથી તમે અવેર રહેવાની વાત છે, અપડેટિંગ રહેવાની વાત છે. અને એ આપણે એઝ એન આર્ટ બીકોમના વિદ્યાર્થીઓ જે છે એમના માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે રિપોર્ટ રાઇટિંગ જે છે એ એમને લખવો જોઈએ, અને બધી જ દેશમાં બદલાતી આર્થિક વ્યવસ્થા જે છે એનાથી અવેર હોવું જોઈએ. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ છીએ અહીંયા આગળ. બીકોમ સેમેસ્ટર 5, CC સબ્જેક્ટ ઇંગ્લિશ. પે અટેન્શન હિયર. રિપોર્ટ ઓન સ્પીચીસ એન્ડ ઇવેન્ટ ઓફ ધ કોમર્શિયલ ઇમ્પોર્ટન્સ. મિત્રો, બરાબર છે. અહીંયા અખબારી યાદી જે છે એમાં આવતા થોડા બદલાવ, બરાબર છે. એ આર્થિક રીતે કઈ રીતે એમાં ચેન્જ આવે છે, આર્થિક ઉદારીકરણ કઈ રીતે આવે છે, દેશ આખો આર્થિક ઉદારીકરણ સુધી પહોંચી ગયો છે, બરાબર છે. એના ઉપરના થતા રિપોર્ટ્સ આગળ જોઈએ. ઇન્ટ્રોડક્શન જોઈએ. આમાં શું છે કે રિપોર્ટ રાઇટિંગ ઇઝ એન આર્ટ. રિપોર્ટ રાઇટિંગ એક પ્રકારની કલા છે. એવરી સ્ટુડન્ટ્સ ઓફ કોમર્સ શુડ ટ્રાય ટુ ગેટ માસ્ટરી ઓવર ધીસ આર્ટ. બરાબર, દરેક કોમર્સના વિદ્યાર્થીને એક માસ્ટરી હોવી જોઈએ રિપોર્ટ લખવા માટે, એવું કહે છે. ડે બાય ડે ધ ઇકોનોમિક પોલિટિક્સ ઓફ ધ અવર કન્ટ્રી હેવ બીન ચેન્જિંગ. મેં તમને કીધું એ પ્રમાણે મિત્રો, આર્થિક નીતિ જે છે એ પોલિટિક્સની અંદર આ જે રાજકારણની અંદર છે એ દિન પ્રતિદિન કેવી થતી હોય છે તો બદલાતી રહે છે. તો એનાથી અવેર રહેવાની વાત છે. વી આર ગોઈંગ ટુવર્ડ્સ ધ લિબરેશન્સ પોલિસી ઇન ધ ફિલ્ડ ઓફ ધ ઇન્ડસ્ટ્રી એન્ડ અધર એરિયાઝ ઓફ ધ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ. મેં તમને કીધું કે આપણો દેશ જે છે આખો આર્થિકમાંથી આર્થિક ઉદારીકરણ નીતિ તરફ એ જતો જોવા મળે છે. હન્ડ્રેડ્સ ઓફ ધ કંપનીઝ આર બીઇંગ એસ્ટાબ્લિશ એવરી ડે. દરરોજ આપણને 100 જેટલી કંપની નવી બહાર પડતી જોવા મળે છે. મેની મલ્ટીનેશનલ કંપનીઝ હેવ ધ એન્ટર્ડ ઇન ટુ ધ ફિલ્ડ ઓફ ધ ઇન્ડિયન માર્કેટ. આપણે ઇન્ડિયન માર્કેટની અંદર કેટલીક બહારની કંપનીઓ જે છે, મલ્ટીનેશનલ જે છે એ પણ આપણને એની પણ માહિતી મળતી હોય છે, એ પણ ઇન્ડિયામાં આવતી જોવા મળે છે. ઇટ હેઝ બીકમ એ મેટર ઓફ ધ ગ્રેટ ઇમ્પોર્ટન્સ ફોર every students of the commerce to study and the current event in the field of the commerce and the industry, and hence the university has prescribe a novel topic and draft a press report on the events on the commercial importance. મિત્રો, અહીંયા શું કહેવામાં આવે છે કે આ જે છે મહત્ત્વની વાત જે છે વિદ્યાર્થીઓ માટે, કોમર્સના વિદ્યાર્થીઓ માટે, સ્ટડી કરતા વિદ્યાર્થીઓ માટે, કે આ કોમર્સ કોઈપણ ઇન્ડસ્ટ્રી જે છે તો એના ઉપરના જે રિપોર્ટ જે છે યુનિવર્સિટીએ ખાસ એમાં નોવેલ ટોપિક રીતે એને મૂક્યું છે કે વિદ્યાર્થીઓ એને લખી શકે, સમજી શકે. ઇટ વિલ બી હાઈલી ઇન્ટરેસ્ટિંગ ફોર ધ સ્ટુડન્ટ્સ ટુ કોમર્સ ટુ સ્ટડી ધીસ પર્ટિક્યુલર ટોપિક. બરાબર, અને વિદ્યાર્થીઓ માટે એ ખાસ મૂકવામાં આવેલો છે. વી હેવ ગિવન ધ ફોલોઈંગ ઇમ્પોર્ટન્સ પોઈન્ટ ટુ ધ રિમેમ્બર વાઇલ રાઇટિંગ એ ગુડ પ્રેસ રિપોર્ટ ઇવેન્ટ્સ ઓફ ધ કોમર્શિયલ ઇમ્પોર્ટન્સ ઓન ધ સ્પીચ, રાઇટ? તો આ વિષય ઉપર જે છે આર્થિક અથવા કે આર્થિક ઉદારીકરણ જે છે, પોલિટિક્સ ઉપરના જેટલા રિપોર્ટ જે છે, રાઇટ? તો એ લખવા માટે કેટલાક સ્ટેપ્સ અહીંયા આપેલા છે, ધ્યાન આપવું જોઈએ વન બાય વન. ચૂઝ ધ હેડિંગ્સ ઓર હેડલાઇન ઓફ યોર રિપોર્ટ્સ વેરી કેરફુલી. નેવર ચૂઝ હેડલાઇન્સ અબાઉટ વિચ યુ હેવ નો ક્લિયર આઈડિયા. મિત્રો, કોઈપણ રિપોર્ટ લખતા પહેલાં તમે એનું હેડિંગ જે છે, એનો હેડલાઇન જે છે, તો એ એવી રીતે તમે એની પસંદગી કરો કે એના વિશે તમે ક્યાંક ને ક્યાંક થોડું લખી પણ શકો. અમુક
વખતે એવું થાય કે તમે હેડિંગ લખો છો પણ એના વિશે તમે જાણતા હોતા નથી, રાઈટ? તો એવું બને નહીં, એના માટે નંબર 1. એના પછી જોઈએ કે બિફોર યુ સ્ટાર્ટ રાઇટિંગ એ રિપોર્ટ યુ શુડ નોટ ડાઉન યોર પોઈન્ટ્સ ઓર આઈડિયા. તમે જ્યારે રિપોર્ટ લખો છો એના પહેલાં એના વિશેના કેટલાક જે છે પોઈન્ટ જે છે એના આઈડિયાઝ જે છે એ તમારે નોટ કરી લેવા જોઈએ. શુડ નોટ દેટ. Always remember that the beginning of the endings of a report are very important to give them the special attention. તો મિત્રો જ્યારે એની શરૂઆત અને એનો એન્ડ જ્યારે થતો હોય છે, રાઈટ, તો એમાં સ્પેસિફિકેશન હોવું જરૂરી છે, સ્પેશિયલાઇઝેશન હોવું જરૂરી છે. પુટ ઇચ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇન ધ સેપરેટ પેરેગ્રાફ. દરેક પોઈન્ટ એ તમે પેરેગ્રાફ રાઇટિંગમાં પણ લખી શકો છો. અવોઇડ ધ યુઝ ઓફ ધ ડિફિકલ્ટ વર્ડ. યુ શુડ નોટ યુઝ એ વર્ડ ઓફ ધ ફ્રેઝ ધ મિનિંગ ઓફ વિચ ઇઝ નોટ ક્લિયર ટુ યુ, રાઈટ? એવા શબ્દોનો ઉપયોગ કરો કે તમે એ ઇઝીલી સમજી શકો, આગળ અન્ડરસ્ટેન્ડિંગ કરી શકો અને રીડર પણ અન્ડરસ્ટેન્ડિંગ કરી શકે એવા, બરાબર છે? ક્લિયર અને સાદા સેન્ટેન્સનો ઉપયોગ કરવાની વાત કરી છે મિત્રો. આગળ જોઈએ તો વ્યાપાર જગતની આ વાત થઈ. તો એમાં કેટલાક રિપોર્ટ છે, આમાં કન્ટિન્યુ રાખીશું, આપણે રિપોર્ટ જોઈશું. તો પહેલો રિપોર્ટ જે છે અહીંયા આગળ તો હું તમને મિત્રો બતાવું છું. યુ કેન સી દેટ ડ્રાફ્ટ એ પ્રેસ રિપોર્ટ ધી covering the speech of the eminent person on the occasion of the inaugurations of the joint sector unit, right? તો આ શું કહેવામાં કે જાહેર સાહસ જાહેર સાહસના એકમના ઉદ્ઘાટન પ્રસંગે કોઈ એક અગ્રણી વ્યક્તિ જે પ્રવચન આવરી લે છે અને એને એક પ્રવચન આપતો રિપોર્ટ જે છે એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે, કઈ કઈ બાબતો લેવામાં આવે છે, એ એક પ્રેસના માધ્યમથી લખવાની છે. જોઈન્ટ ધી સેક્ટર પીપાવાવ પોર્ટ ઇન ધી ઇનાગ્યુરેટેડ પીપાવાવ, કે જાહેર ક્ષેત્રના પીપાવાવ બંદરનું ઉદ્ઘાટન જે છે એની વાત છે. તો અહીંયા જોઈએ શું કહે છે, યુનિયન મિનિસ્ટર ફોર ધ સરફેસ ટ્રાન્સપોર્ટ ટીજી વેંકટરમણ શું કહે છે, વેંકટરામન emphasizes the need for a integrated cooperative efforts towards the development all of the points country. શું કહે છે કે દેશમાં આ બંદરો જે છે એને સત્તાત્મક અથવા તો કોઈ પણ વાહન વ્યવહાર જે છે ટીજી વેંકટરામ, તો એની જે વાત કરી છે તો એના ઉપરનો જે રિપોર્ટ છે કે એક કેન્દ્રીય પ્રધાન તરીકે ટીજી રામને એ ભાર મૂકેલો જોવા મળે છે. ખાતાના કેન્દ્રીય પ્રધાન જે જોવા મળે છે વાહન વ્યવહારના, તો એના ઉપરની છે. પીપાવાવ જે છે speaking at the inauguration of the first berth of the Pipavav port about a kilometer from the Bhavnagar and the first in the country to be developed with the joint sector participation here on the Sunday. Mr. Venkataraman has said around the 40,000 crore requires for the building new port and developing the exciting ones. To further said the Pipavav sector had a great role to play in this field. શું કહે છે કે પીપાવાવ જે છે બરાબર આશરે 140 કિલોમીટર દૂર આવેલું જે છે જાહેર ક્ષેત્રની ભાગીદારીમાં દેશના પ્રથમ બંધાવેલું જોવા મળે છે. રવિવારનું ઉદ્ઘાટન છે. વેંકટરામ એ નવા બંદર બાંધવા માટે જે ચાલુ બંદરોના વિકાસ માટે 40,000 કરોડ રૂપિયાની જે છે જરૂર, રાઈટ, તો એમને આપવામાં આવેલા જોવા મળે છે. વધુમાં જોઈએ તો દિશામાં એક ખાનગી ક્ષેત્ર દ્વારા એ સારા એવા પ્રમાણમાં પોતાનો ફાળો આપી શકે તો એ પી ઓફ ધ ફિલ્ડ્સ, બરાબર, તો ફાળો આપવાની જે વાત કરી છે. આગળ જોઈએ એડ્યુકેટ્સ ફેસિલિટી, બરાબર, એટલે કે પૂરતી સગવડો. સ્પીકિંગ ઓન ધ ઓકેઝન મિસ્ટર વેંકટરામ સેડ દેટ ધ એબ્સન્સ ઓફ the adequates the facilities at port ship had to wait for 8-30 days for the berthing. It is for this he said that there was a need for load handling capacity of port, right? શું કહે છે કે આ પ્રસંગે બોલાતા એમને જણાવવામાં આવે છે કે પૂરતી સગવડોના અભાવે જે એક વાહનોનો એક બારામાં આવવા માટે 8 થી 10 સુધીની રાહ જોવી પડે છે અને આથી એમણે માલની હેરફેર થઈ શકે તે માટેની સવલતો
પૂરી પડાય એના માટેની જે વાત કરી છે. તો એક પ્રતિનિધિ તરીકે પોતે એક સૂચન આપી રહ્યા છે, એના ઉપરનો રિપોર્ટ છે મિત્રો. આ મોડર્નાઇઝેશન એન્ડ ધ એન્વાયરમેન્ટલ, તો શું કે આધુનિકીકરણ અને પર્યાવરણની જે વાત કરી છે. ધ મિનિસ્ટર હાવ ઓવર ધ ક્વેશ્ચન દેટ ધ while the modernization and the development was essential, care should be taken so that the cost were the exploited in the proper manners to avoid the harmful effects and environment in future, right? કે પ્રધાનમંત્રી શ્રીએ જે આધુનિકરણ અને વિકાસની જે વાત કરી છે, તેમણે ચેતવણી ઉચ્ચારતા જે કે ભાવિમાં પર્યાવરણ પર માઠી અસર ન થાય અને તે રીતે બંદરોનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર, એવી રીતે જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ, એની જે વાત કરી છે. તો મિત્રો આની અંદર જે છે એવા રિપોર્ટ એ તમે ટેક્સમાં તમને જોવા મળશે. તમે રિપોર્ટ હાઉ ટુ રાઇટ રિપોર્ટ અને એના સ્ટેપ અને એના રેગ્યુલેશન મેં તમને જણાવ્યા. તો એના પછી જે છે એ રિપોર્ટનું નામ છે ધી શું કહે છે કે આ રિપોર્ટ જે છે બુકેટ વર્સ એન્ડ ધી ઓરિએન્ટેડ એક્સપર્ટ્સ, શું કહે છે કે વિકાસશીલ બજેટ નિષ્ણાત જે છે એના ઉપરનો જે રિપોર્ટ છે. તો મિત્રો એ હું તમને આમ જ બતાવી દઉં છું, તમે ટેક્સ્ટમાં તમને મળી રહેશે વાંચવા માટે. તો આ રીતે છે, બરાબર છે. ડ્રાફ્ટ ફોર પબ્લિકેશન ઇન ધ ડેલી રિપોર્ટ્સ કવરિંગ ઇન ધ પીપલ અને રિએક્શન ધ યુનિયન બુકેટ, રાઇટ. Draft for application in the daily reports concerning the speech on the eminent the economist on the recent Woodgate proposal. તો એ રિપોર્ટ જે છે મિત્રો આગળ જોઈએ. ઇકોનોમિક સર્વે stresses need to the curb inflation, ફુગાવાને ડામવા ઉપર એ ભાર મૂકતું આર્થિક સર્વેક્ષણ અમારા એક ખાસ ખબરપત્રી તરફથી જે છે બાય અવર સ્પેશિયલ કોરેસ્પોન્ડન્ટ, તેના ઉપરનો જે રિપોર્ટ છે મિત્રો, આ બધું તમને મિત્રો ટેક્સમાં મળી જશે, બરાબર છે. એના પછીનો જે રિપોર્ટ જે છે એ હું તમને બતાવી દઉં. એ છે દુષ્કાળ ઉપરનો છે. હેલ્પ ધી ડોન્ટ ગેટ હિટ્સ બ્રિટેન PM, દુષ્કાળગ્રસ્ત લોકો જે છે એમને મદદ કરવા માટે વડાપ્રધાન જે છે એમના ટોઇન્સ અને પ્રતિનિધિઓની જે વાત કરી છે, ટોઇન્સ અને એજન્સી એની જે વાત કરી છે. જોઈએ શું કહે છે કે ડ્રાફ્ટ ધ સ્પીચ ઓન ધ પ્રાઇમ મિનિસ્ટર ધી અપીલિંગ ધ પીપલ્સ ટુ હેલ્પ ધ ડ્રોટ હિટ ધ પીપલ, રાઇટ. કે દુષ્કાળગ્રસ્ત લોકોને મદદ કરવા માટે રાષ્ટ્રને એ સંબોધન કરતા વડાપ્રધાન શ્રી જે છે એના પ્રવચન ઉપરનો જે રિપોર્ટ જે છે એ બતાવવામાં આવેલો છે. એના પછી જોઈએ તો ઘણા મિત્રો રિપોર્ટ, તો મિત્રો એના પછી જે રિપોર્ટ જે છે, તો મિત્રો આમાં આવા પ્રકારના રિપોર્ટ તમારે લખવાના હોતા હોય છે, બરાબર છે. ચલો બાકીનું આપણે નેક્સ્ટ યુનિટ સ્ટાર્ટ કરીશું નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ.